જે રીતે નંબર્સમાં આપણે મેન્શન કર્યું આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એ થોડા આપણી પાસેથી સમજી લઈએ. જો કે ગઈકાલે એનું રિએક્શન બજારમાં આવ્યું છે, પરંતુ ફંડામેન્ટલ ચર્ચા કરી રહ્યા છે. એટલે આજે ફરી જે રીતે એચડીએફસી બેંકના જે નંબર્સ છે, નંબર્સમાં કોઈ નિરાશા નથી, પરંતુ સ્ટોક ટેકનિકલી અગર જોઈએ તો ઘણા સમયથી સારું પરફોર્મ નથી કરી રહ્યું. આઈસીઆઈસીઆઈ બેંક સ્ટોકનું સારું પરફોર્મન્સ, પરંતુ નંબર્સ ખરાબ, તો ગઈકાલે એક નેગેટિવ એક્શન. લોંગ ટર્મ માટે બંને બેન્કિંગ કાઉન્ટર્સ માટે શું કરવું જોઈએ અને આપ પરિણામ કઈ રીતે સમજાવશો? ને જે આ પરિણામ આયા એચડીએફસી બેંકના કમ્પેરેટિવલી કહી શકે કે ઠીકઠાક હતા કમાવાનો અગેન્સ્ટ આઈસીઆઈસીઆઈ બેંક. અને એચડીએફસી બેંકનું પણ તમે જો તો ઓલરેડી એક સારી એવી રેલી થઈ ચૂકી હતી પાસ્ટમાં. એના લીધે ખાસું એવું વેલ્યુએશન ફેક્ટરિંગ છે. હવે આપણે જે ક્રેડિટ ગ્રોથની વાત કરીએ છીએ એ આગળ જઈને ક્રેડિટ ગ્રોથ વધશે આ બધી કંપનીઝ, એમાં કોઈ ડાઉટ નથી. પણ આમાં કેવું છે કે તમારું જો અગર પ્રોફિટેબિલિટી નહીં આવે તો એના લીધે એ ઇશ્યુ રહેશે. અને એ જ વસ્તુ થઈ રહી છે. જે રીતે આઈસીઆઈસીઆઈ બેંકનું જો તો પ્રોફિટેબિલિટી ડાઉન હતું. અને હજી પણ મને થોડું લાગે છે કે પ્રાઇવેટ બેંક્સમાં હજી પણ થોડી વીકનેસ એનપીએના પોઈન્ટ ઓફ વ્યૂ થોડી લાગે છે. કોસ્ટ ઓફ બોરોઈંગ નો ડાઉટ, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછો થઈ રહ્યો છે એટલે ધીરે ધીરે આવી રહી છે, પણ એનું રિફ્લેક્શન હજી પણ પીએનએલમાં એટલું મોટું સારી રીતે દેખાતું નથી. માર્કેટે ઓલરેડી આ લોકોને કહેવાય ને કે પ્રીમિયમ ઓલરેડી આપી ચૂક્યા છે. અગર અહીંયાથી આ બે સ્ટોકને ગ્રો કરવા હશે તો એમને એક સારું એવું કહેવાય છે પરફોર્મન્સ દેવું પડશે, જે આ વખતે મને એવું લાગતું નથી. એચડીએફસી બેંક ઓલરેડી હેવી વેટ છે અને એને ગ્રો કરવા માટેનો થોડી મહેનતની જરૂર છે, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ટુ ગ્રો એટ 15-20% ક્રેડિટ ગ્રોથ એ એચડીએફસી બેંક માટે ઇઝી નથી. એટલે મારા હિસાબથી તોય આ વખતના રિઝલ્ટ પ્રમાણે એચડીએફસી બેંકનું ઓકે હતું, પણ મને હજી અહીંયાથી થોડું આ લેવલે મને લાગે કોન્સોલિડેટ થશે. આઈ થિંક એટલું જલ્દી ઉપર જશે ને. આઈસીઆઈસીઆઈ બેંક હવે જે રીતે રિઝલ્ટ આવ્યું છે, આઈ થિંક અગર 10-15% નીચે આવે પછી એન્ટ્રી કરવી જેવું છે. અગર બેમાંથી પ્રિફર કર્યો છે તો મારો આઈસીઆઈસીઆઈ બેંક રહેશે, પણ એટલીસ્ટ 10% નીચે આઈ થિંક એન્ટ્રી થોડું લોંગ ટર્મ માટે કરી શકો છો. લોંગ ટર્મ માટે તો આઈસીઆઈસીઆઈ બેંક પર જ એક ફોકસ, આ બંને બેન્કિંગ કાઉન્ટર આજે ફરી એક ફોકસમાં રાખીશું. એ સાથે જ